રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા કોંગ્રેસ કાર્યાલય ખાતે રક્તદાન શિબિર યોજાઈ। આજે 21 મેના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવસે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે। વર્ષ 1991માં તમિલનાડુના શ્રી પેરુમુંદુર ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા આતંકવાદી હુમલામાં રાજીવ ગાંધીએ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું હતું। માત્ર 40 વર્ષની વયે દેશના સૌથી યુવા વડાપ્રધાન બનેલા રાજીવ ગાંધીને ભારતની કોમ્પ્યુટર અને ટેલિફોની કોમ્યુનિકેશન ક્રાંતિના જનક તરીકે પણ ઓળખવામાં આવે છે। યુવાનોને મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવાની ઐતિહાસિક પહેલ સહિત આધુનિક ભારતના નિર્માણમાં તેમના યોગદાનને આજે પણ યાદ કરવામાં આવે છે। તેમના અવસાન બાદ તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા। પુણ્યતિથિના પ્રસંગે યોજાયેલા રક્તદાન કેમ્પમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ શહેરના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સ્વૈચ્છિક રક્તદાન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સ્વર્ગીય વડાપ્રધાન રાજીવજી ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે અહીંયા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને એમને સતત નમન કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ। એમના દ્વારા કરેલા કામો આજે પણ આ દેશની પ્રજાને લાભ મળી રહ્યો છે, લોકો એનો લાભ લે છે। આજે 18 વર્ષનો મતનો અધિકાર એ રાજીવજી ગાંધીની દેન, સોશિયલ મીડિયાની ક્રાંતિ એ રાજીવ ગાંધી લાવ્યા। આપણે જે આ સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર કે રાજીવ ગાંધીના સમયથી શરૂઆત થઈ। જે મહિલાઓને આપણે સશક્તિકરણની વાત કરીએ છીએ, 33% મહિલાઓની ભાગીદારી રાજકારણમાં હોય કે તમામ પંચાયતી રાજની સંસ્થાઓમાં હોય, એમાં એ પણ રાજીવજી ગાંધીનો વિચાર હતો। ત્યારે આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટાની આ જન્મ પુણ્યતિથિ નિમિત્તે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનો પણ કાર્યક્રમ રાખ્યો છે। ખાસ કરીને એસએસજી હોસ્પિટલ, જે સરકારી દવાખાનું છે, જ્યાં ગરીબ અને મધ્યમના લોકો સારવાર માટે જાય છે, ત્યાંની બ્લડ બેંકને અમે બોલાવી છે। કારણ કે ત્યાંના બ્લડ બેંકના સંચાલકોનું કહેવું હતું કે એસએસજીમાં લોહીની ખૂબ જ મોટી અછત ઊભી થઈ છે, ગરમીનો સમય છે, લોકો બ્લડ પણ ડોનેટ નથી કરતા। ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરીએ છીએ કે રક્તદાન એ મહાદાન છે, પણ આપણે જે પ્રાઇવેટ બ્લડ બેંકમાં આપીએ છીએ, જેમાં મોટો ચાર્જ વસૂલવામાં આવે છે, ત્યારે એસએસજી હોસ્પિટલમાં તમને ફ્રીમાં બ્લડ મળતું હોય છે અને ત્યાં ગરીબ અને મધ્યમના લોકોને સારવારમાં એ લોહી કામ લાગતું હોય છે। ત્યારે આપણે સૌએ એસએસજી હોસ્પિટલમાં બ્લડ ડોનેટ કરવું જોઈએ, એવી હું આપના માધ્યમથી લોકોને વિનંતી કરું છું। કારણ કે ત્યાં ગુજરાત બહારના, વડોદરાના, ગુજરાતની અંદરના તમામ પેશન્ટ આવતા હોય છે। થેલેસેમિયાના પેશન્ટ માટે હમણાં જ્યારે થેલેસેમિયાના પેશન્ટનું ત્યાં લોહી ખૂટી ગયું હતું, ત્યારે અમને ફોન આવ્યો હતો। માટે આજે અમે એસએસજી બ્લડ બેંકને અહીંયા બોલાવી છે અને આ રક્તદાન મહાદાનનો જે સંકલ્પ છે એ સિદ્ધ કરી રહ્યા છે। આ એસએસજી બ્લડ બેંક 24 કલાક કાર્યરત હોય છે। અમે અત્યારે બપોરે 1 વાગ્યા સુધી બધા અહીંયા બ્લડ ડોનેટ કરીશું અને ત્યારબાદ એસએસજી હોસ્પિટલ ખાતે જઈને બ્લડ ડોનેટ કરીશું અને આ રોજે જ અલગ અલગ લોકો બધા જઈને બ્લડ ડોનેટ કરે એવી હું વિનંતી પણ કરું છું।